હાય ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ શીતલ્સ કિચન ગુજરાતી. આજે આપણે બનાવીશું એકદમ સોફ્ટ અને ખસ્તા એવા દૂધીના થેપલા અને સાથે દૂધીના પડવાળા પરાઠા. તો મિત્રો, આપણે ટ્રાવેલિંગમાં જ્યારે જઈએ છીએ ત્યારે આપણને એકદમ સોફ્ટ એવા પરાઠા જોઈતા હોય છે. તો આજે હું એ રીતના સોફ્ટ અને પડવાળા પરાઠા બનાવવા જઈ રહી છું. તો વિડીયો એન્ડ સુધી જરૂરથી જોજો અને મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. દૂધીના ખસ્તા સોફ્ટ અને પડવાળા પરાઠા બનાવવા માટે અહીંયા મેં 200 ગ્રામ દૂધીને છીણી લીધી છે. હવે મસાલામાં અડધી ચમચી ખાંડ, સ્વાદ પ્રમાણે મીઠું, અડધી ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર પાવડર, 1 ચમચી ધાણા જીરું પાવડર ઉમેરીશું અને 1 મોટી ચમચી જેટલી આદુ મરચાં લસણની પેસ્ટ ઉમેરવાની છે. મોવણ માટે આપણે 2 મોટી ચમચી જેટલું ઓઇલ ઉમેરીશું. તો ઓઇલ ઉમેરવાથી એકદમ ખસ્તા એવા પરાઠા આપણા બનશે. છેલ્લે આપણે લીલા ધાણા ઉમેરી 1 ચમચી સફેદ તલ ઉમેરીશું અને બધી વસ્તુને આપણે મિક્સ કરી લઈશું. અડધી ચમચી જેટલો અજમો ઉમેરવાનો છે. તો અજમો ઉમેરવાથી પચવામાં સરળતા રહેશે. અને હવે આ રીતે ચમચીની મદદથી આપણે બધા જ મસાલાને મિક્સ કરી લઈશું અને ખાંડ ઓગળે ત્યાં સુધી દૂધીના છીણને આપણે રહેવા દઈશું. તો આ રીતે બધું જ મિક્સ થઈ ગયા પછી સરસ રીતે હાથેથી મસળી અને બધા જ મસાલા આપણે છીણમાં મિક્સ કરી લઈશું. અને પછી રોટલીનો જે ઝીણો લોટ હોય છે તે થોડો થોડો ઉમેરી અને આપણે લોટ બાંધી લેવાનો છે. સાથે 2 થી 3 ચમચી જેટલો ચણાનો લોટ ઝીણો લઈ લીધો છે મેં. આપણે જે બેસન આવે છે તે બેસન ઉમેરવાથી પરાઠા એકદમ ખસ્તા બનશે અને સોફ્ટ પણ રહેશે. તો ખાવાની ખૂબ મજા આવશે. લોટ બાંધી અને મેં 20 મિનિટ સુધી રહેવા દીધો હતો. તો હવે હાથ ઉપર તેલ લગાવી અને આ લોટને આપણે મસળી લઈશું. દૂધીના થેપલા બનાવવાના લોટમાં પાણીની આપણે સહેજ પણ જરૂર પડતી નથી. તો જે દૂધીનું પાણી વળે છે તેમાં જ આપણો લોટ સારી રીતે બંધાઈ જાય છે. તો આ રીતે હું સાદા પરાઠા બનાવી લઈશ અને પછી પડવાળા પરાઠા પણ બનાવવાની છું. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. આ રીતે ઘી લગાવી અને આપણે ત્રિકોણ આકારમાં વાળી લઈશું અને ત્યારબાદ આપણે જે ખૂણાનો ભાગ હોય છે તે જ વણવાનો છે, જેથી કરીને પરાઠાનો જે શેપ છે તે જળવાઈ રહેશે અને એકદમ ટ્રાયંગલ શેપમાં પરાઠો બનીને રેડી થશે. તો એકદમ ત્રિકોણાકાર પરાઠો જોવાઈ રહ્યો છે. જો ખૂણાના ભાગથી વણશો તો પરાઠો એકદમ ત્રિકોણ જ બનશે. હવે તવા પર થોડું તેલ લગાવી અને આપણે પરાઠા મૂકીશું અને ત્યાં સુધી આપણે બીજા થેપલા વણી લઈશું. તો આ રીતે મેં બધા જ થેપલાને વણતા જઈ અને શેક્યા છે. તો એકસાથે વણીને રાખવા હોય તો પણ રાખી શકો છો, પરંતુ આ રીતે મેં વણતા જઈ અને શેક્યા છે. તો આ રીતના પરાઠા એકદમ પડવાળા અને ખસ્તા એવા બને છે. તો ખાવામાં ખૂબ જ મજા આવે એવા દૂધીના આ થેપલા અને પડવાળા પરાઠા આપણા શેકાઈ રહ્યા છે સારી રીતે. તો એકવાર તવો ગરમ થઈ જાય પછી ગેસની ફ્લેમ આપણે મીડિયમ કરી લઈશું. હવે બીજી સાઈડ શેકાઈ ગઈ છે તો થોડું તેલ ઉમેરી અને પરાઠાને પલટાવી આ રીતે આપણે પ્રેસ કરી અને શેકી લઈશું. તો સરસ એવો ખસ્તા અને પડવાળો પરાઠો આપણો બનીને રેડી છે. તો આ જ રીતે આપણે બીજા બધા જ પરાઠા શેકી લેવાના છે. તો મિત્રો, જો આવા પરાઠા અને સાથે અથાણું કે છુન્નો મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે. આ પરાઠા સાથે બધા સૂકી ભાજી પણ ખાતા હોય છે. હવે આપણે સિમ્પલ ગોળ થેપલા બનાવી લઈશું. તો એકદમ સોફ્ટ એવા સિમ્પલ ગોળ થેપલા આપણે બનાવીએ છીએ. તો એ ગોળ થેપલા પણ આપણે વણતા જઈ અને શેકીશું. દૂધીનું છીણ છે તે પાણી રિલીઝ કરે છે, એટલા માટે લોટ થોડો
ઢીલો થતો હોય છે, તો તમારે અટામણની જરૂર થોડી વધારે પડશે. અને આ રીતે આપણે અટામણની મદદથી બધા જ થેપલા વણી અને સારી રીતે શેકી લેવાના છે. તો આવા ગોલ્ડન બ્રાઉન કલરના થાય ત્યાં સુધી આપણે થેપલાને શેકવાના છે. તો અહીંયા મારે બધા જ થેપલા વણાઈ ગયા છે અને મેં મીડિયમ ફ્લેમ ઉપર શેકી લીધા છે. તો આ રીતે તેલ લગાવેલો ભાગ આપણે તવામાં નીચે જવા દઈશું, તો એકદમ ક્રિસ્પી એવું લેયર બનીને તૈયાર થશે. તો મિત્રો, તમને આ રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. અને જો મારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો આ રીતે આપણા બધા જ થેપલા અને પડવાળા પરાઠા બનીને રેડી છે. તો આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. જો મિત્રો તમને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. તો એકદમ અલગ અલગ થાય એવા પડવાળા પરાઠા અને સોફ્ટ એવા થેપલા બનીને રેડી છે. થેન્ક યુ ફોર વોચિંગ. સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.